નમસ્કાર મિત્રો, હવામાન વિભાગને ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। ગુજરાતના નેશનલ દેવ અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી આગાહી જણાવી છે કે આજે ગુજરાતમાં મિત્રો મેઘ તાંડવ છે તે જોવા મળવાનો છે। અડધી રાત્રે મિત્રો વાવાઝોડું અને આંધી અને તોફાન અને ધૂળની ડમરીઓ સાથે મિત્રો વરસાદ છે તે પડવાનો છે। મીડિયાના માધ્યમથી વાત કરીશું તો કયા કયા વિસ્તારોની અંદર આજે મેઘ તાંડવ અને ધૂળની ડમરીઓ સાથે વરસાદ છે તે વરસવાનો છે। ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। તો મિત્રો મીડિયાના માધ્યમથી સમજવાના છે કે આજે ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે આજે વરસાદ છે તે આપણને જોવા મળવાનો છે। દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો આજે મેઘ તાંડવ જોવા મળવાનું છે અને વાવાઝોડું છે તે પણ જોવા મળવાનું છે। સાથે વાત કરીએ તો વાવાઝોડાની જે સ્પીડ છે પવનની તે પણ મિત્રો 60 થી 70 કલાક પ્રતિ કલાક તેની સ્પીડ છે આજે આપણને જોવા મળવાનું છે। કયા કયા વિસ્તારોની અંદર આજે મેઘ તાંડવ છે તે આપણને જોવા મળવાનું છે। વડોદરાના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ છે તે વરસી શકે છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ગોધરા છે, નડિયાદ છે, ધોળકા છે, અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે, કપડવંજ જેવા વિસ્તારો છે। ત્યાર પછી મિત્રો આવા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવે છે। અમુક જગ્યાએ મિત્રો 60 થી 70 પ્રતિ કલાકે પવનની ઝડપ છે તે પણ જોવા મળે છે। હવે મિત્રો આપણને બફારામાંથી થોડી રાહત મળે તેવા પણ સમાચાર છે તે સામે આવી રહ્યા છે। તમે જોશો તો મિત્રો વીંડીના માધ્યમથી જ્યાં તમને જે વરસાદી સિસ્ટમ છે તેમને અંદર જોવા મળી છે તે વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ છે તે વરસી શકે છે। ત્યાર પછી જો વાત કરીએ તો સાબરકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ત્યાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। કયા કયા વિસ્તારોની અંદર જે મેઘ તાંડવ છે તે આપણને જોવા મળવાનો છે। મહેસાણાના કેટલાક વિસ્તારો છે, હિંમતનગર જેવા વિસ્તારો, સાબરકાંઠાના કેટલાક વિસ્તારો છે, અરવલ્લીના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ છે તે પણ ખાબકી શકે છે। અમુક જગ્યાએ મિત્રો આપણને પવનની ઝડપ છે તે પણ સાથે સાથે જોવા મળવાની છે। સાથે સાથે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે આપણને જે વરસાદ છે તે જોવા મળવાનો છે। હવે મિત્રો બફારામાંથી અને ઉકળાટમાંથી પણ થોડા રાહતના સમાચાર છે તે પણ સામે આવી રહ્યા છે। ત્યાર પછી મિત્રો મહેસાણાના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો વરસાદ છે આજે ધબધબાટી બોલાવે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે આજે તે વરસવાનું છે। વાત કરીએ તો જે મુંબઈની અંદર જે સિસ્ટમના લીધે સમગ્ર ગુજરાતની અંદર જે તે વરસાદની અસર છે તે આપણને જોવા મળવાની છે। અમુક જગ્યાએ મિત્રો પવનના ઝાટકા પણ તમને જોવા મળી શકે છે। અમુક જગ્યાએ મિત્રો 60-70 પ્રતિ કલાક પવનની ઝડપ છે તે પણ તમને જોવા મળી શકે છે। અહીંયા તમે જોશો તો મુંબઈના કેટલાક વિસ્તારોની મિત્રો અઢેક અઠવાડિયાથી મિત્રો વરસાદ છે તે મિત્રો ધબધબાટી બોલાવી રહ્યો છે। તમે લાલ કલરની અંદર સિસ્ટમ તમે જોશો તો આ સિસ્ટમ છે તે મિત્રો અત્યારે રત્નાગીરીના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો આ સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે। સાતારાની અંદર પણ જે પૂના છે, મુંબઈના વિસ્તારોની વરસાદ છે તે ધબધબાટી બોલાવી રહ્યો છે। ત્યાર પછી મિત્રો ગોરાબાદના કેટલાક વિસ્તારો છે, નાસિકના કેટલાક વિસ્તારો છે ત્યાં વરસાદ છે તે મિત્રો જોરદાર ધબધબાટી બોલાવી રહ્યો છે। તમે અહીંયા જોશો મિત્રો વરસાદ છે તે મિત્રો બહુ જ પડી રહ્યો છે અને મુંબઈની અંદર મિત્રો એકદમ મિત્રો રોડ ઉપર પાણી ભરાઈ ગયું છે તેવો વરસાદ છે તે મેઘરાજા છે તે જોરદાર વરસી રહ્યા છે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો અત્યારે ચોમાસું છે તે મિત્રો મુંબઈ સુધી પહોંચ્યું છે। ત્યાર પછી મિત્રો હવે ગુજરાતની અંદર મિત્રો ચોમાસાની એન્ટ્રી છે તે થવા જઈ રહી છે। હવે એન્ટ્રીના જ સમયોની અંદર હવે મેઘરાજા છે તે મિત્રો તાંડવ મચાવે તેવી આગાહીઓ છે તે પણ કરવામાં આવી છે। ગુજરાતના નેશનલ દેવ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં હવે મુશળધાર વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે। સુરતના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ છે તે પણ ખાબકી શકે છે। ભાવનગર છે, રાજકોટ છે, જૂનાગઢ જેવા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ છે તે પણ પડી શકે છે। વાત કરીએ તો મિત્રો હવે સમગ્ર ગુજરાતની અંદર આપણને વાદળછાયું વાતાવરણ છે તે પણ જોવા મળવાનું છે, કારણ કે મિત્રો હવે ગરમીમાંથી થોડી પણ રાહત મળે તેવા પણ સમાચાર છે તે પણ સામે આવ્યા હતા। આજના મિત્રો ગરમીની જો વાત કરીએ તો આજે ગરમીનો પારો મિત્રો 40 થી 42 ડિગ્રી ગરમીનો આપણે સામનો કરી રહ્યા છે। ધીરે ધીરે સમગ્ર ગુજરાતની અંદર ઠંડક પસરે તેવા પણ સમાચાર છે તે પણ સામે આવી રહ્યા છે। વિરમગામ જેવા વિસ્તારોની અંદર, કપડવંજ, અહેમદાબાદ જેવા વિસ્તારોની અંદર, નડિયાદ છે, ગોધરા છે તેવા વિસ્તારોની અંદર આજે મેઘ તાંડવ છે તે આપણને જોવા મળવાનું છે। તો ચાલો બીજા વિડીયોની અંદર ફરી મળીશું। ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા।